તો મિત્રો, ગુજરાતે ફરી એકવાર બહુ જ મોટી ઐતિહાસિક જીત પોતાના નામે કરી લીધી છે. ગુજરાતે 20 ઓવરમાં 229 રન ખાલી 4 વિકેટની અંદર બનાવી દીધા હતા. એમ જ ગુજરાતે બોલિંગ કરતી વખતે 140 રન આપ્યા છે અને આખી ચેન્નઈ સુપર કિંગની ટીમને ઓલ આઉટ કરી દીધી છે, એ પણ ખાલી 140 રનની અંદર. DSP સિરાજ, કગિસો રબાડી એન્ડ રશીદ ખાન ગજબની બોલિંગ કરે છે ગાઈસ. શું વાત જ થાય એમ નથી મિત્રો. તો શું તમને લાગે છે કે ગુજરાત ટાઇટન્સ આવું ને આવું રમતું રહેશે તો ફાઇનલની ટ્રોફી ઉઠાવી લેશે? હા મિત્રો, અમને તો લાગે જ છે કે જો ગુજરાતવાળા આવું ને આવું રમશે તો ફાઇનલ 100% જીતશે. કેમ કે એમનું બોલિંગ લાઇનઅપ એટલું બેસ્ટ થઈ ગયું છે. પહેલાં સુંદરનું બેટિંગ એટલું મસ્ત થઈ ગયું અને હવે જોતાં જોતાં જોસ બટલર પણ એવું જ રમવા લાગ્યું છે. જો 4-4 થઈ ગયા તો આરામથી ફાઇનલ જીતી જશે મિત્રો.